નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની 5મી મેચ રમાઈ રહી છે અને તે ખૂબ જ રોમાંચક જોવા મળી શકશે, કેમ કે બંને ટીમોએ કેટલાક ફેરફાર કર્યો છે ટીમની અંદર. એ જોવાનું રહેશે કે આ ફેરફારથી કઈ ટીમને કેટલો ફાયદો થઈ શકે છે અને આ મેચ અત્યંત મહત્વની છે, કેમ કે કોઈ એક ટીમ આ જીતીને આખી સિરીઝ પોતાના નામે કરી શકે છે, તો કોઈક એક ટીમ આ હારના બદલે ડ્રો કરાવી શકે છે. તો કેપ્ટન ગિલની કેપ્ટનશીપમાં આ મેચ રમાઈ રહી છે. કેવી રહેશે આ ટેસ્ટ મેચ તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે 1 થી 4 મેચની ચર્ચા કરી, પ્રિવ્યૂ કર્યા અને સાથે જ હવે 5મી મેચ ચાલુ થઈ ગઈ છે તે વિશે ચર્ચા કરીએ. તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ઓવલના ઐતિહાસિક મેદાન પર આજથી 5મી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બંને ટીમો આ મેચ જીતવાની અપેક્ષાથી મેદાન પર ઉતર્યા છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે. ભારત સાથે સતત 15મી વાર ટોસ હાર્યું હતું. ભારતની ટીમમાં જયસ્વાલ, રાહુલ, ગિલ, સુદર્શન, સુંદર, જાડેજા, જુરેલ, કરુણ નાયર, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ અને સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને કંબોજ અને પંતને ટીમમાં સમાવવામાં આવ્યા નથી. ઇંગ્લેન્ડે પણ પોતાની ટીમમાં 4 ફેરફારો કર્યા હતા અને ખાસ કરીને ફાસ્ટ બોલિંગને વધુ મજબૂત કરી છે તેમ કહી શકાય. આ મેદાન પર મોટા સ્કોરની શક્યતા જોતા બંને ટીમો પોતાની બેટિંગ લાઇનઅપ ને વધુ મજબૂત કરી હતી. તો હવે કેપ્ટન ગિલની કેપ્ટનશીપમાં આ મેચ રમાઈ રહી છે. કેવી રહેશે આ 5મી મેચ અને આ મેચ કોના તખ્તામાં જશે તે વિશે ચર્ચા કરવાના છે. અશોકભાઈ, સૌથી પહેલા તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની મેચ ફરી એકવાર 15મી વાર ભારત ટોસ હારી ગયું છે અને ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે. કેટલો સાચો અને બંને દેશો માટે કેટલો મહત્વની છે આ મેચ? આપણે જાણીએ છીએ કે આ 5મી મેચ છે એટલે બંને ટીમો માટે આનું મહત્ત્વ કંઈક અલગ જ છે. કારણ કે ઇંગ્લેન્ડને કોઈ પણ હિસાબે જીતવું છે, એ જીતી જાય તો શ્રેણી જીતી શકે છે. ભારતને કોઈ પણ હિસાબે આ શ્રેણીને ડ્રો કરવી છે. એ બહુ આના એક અલગ જ પ્રકારનો રેકોર્ડ બન્યો છે કે 15મી વાર એનો ભારત ટોસ હારી ગયું છે અને ઇટ્સ ઇરિસ્પેક્ટિવ ઓફ એની કેપ્ટન. તો આ એક વસ્તુ બની છે અને ખાસ કરીને તમે જે કહ્યું કે ભાઈ શા માટે બેટિંગને બદલે ફિલ્ડિંગ. આ મેદાનનો ઇતિહાસ બહુ અજીબોગરીબ છે. પહેલાં 2 દિવસ એ બોલર્સને યારી આપે છે, પછી બેટિંગ થાય છે અને છેલ્લા દિવસમાં ફરી એકવાર તમને બોલર્સને, સ્પિન બોલર્સને યારી આપતી વિકેટ જોવા મળે છે. એટલે અહીંયા સ્પિનર્સનું પણ મહત્ત્વ છે, ફાસ્ટ બોલર્સનું પણ મહત્ત્વ છે અને બેટિંગનું પણ મહત્ત્વ છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારત પોતાની મજબૂત બેટિંગ લાઇનઅપથી અત્યાર સુધી જીતતું આવ્યું છે અથવા તો જે રીતે પ્રતિકાર કર્યો છે પ્રતિકાર કરતું આવ્યું છે. હવે ઇંગ્લેન્ડને ખબર છે એટલે ઇંગ્લેન્ડે આ વખતે 4 ફેરફાર કર્યા. એમાં મોટાભાગના ફાસ્ટ બોલર્સને ટીમમાં સમાવવામાં આવ્યા અને ખાસ કરીને એમણે બતાવ્યું કે ભાઈ અમે વી આર ગોઈંગ સ્ટ્રોંગ ઓન ફાસ્ટ બોલિંગ. એટલે ફાસ્ટ બોલિંગમાં જો ભારતની ટીમને ઇંગ્લેન્ડની ટીમ સસ્તામાં આઉટ કરી શકે છે તો ઇંગ્લેન્ડ પાસે જીતવાની તકો વધારે વિપુલ છે. કારણ કે આમાં જે ફિલ્ડિંગ લે છે એ ટીમ જીતવાની શક્યતા વધારે છે એવું આગળના પરિણામો પરથી જાણવા મળ્યું છે. એટલે અત્યારે પહેલા દિવસે બોલ સ્વિંગ પણ થાય છે, બોલની મૂવમેન્ટ પણ જોવા મળી અને ભારતે પોતાની 2 વિકેટો ગુમાવી પણ દીધી બહુ શરૂઆતના તબક્કામાં જ. એટલે આ રીતે જોવા જઈએ તો જે એમને સફળતા જોઈતી હતી એ સફળતા ક્યાંક ને ક્યાંક મેળવવામાં ઇંગ્લેન્ડની ટીમ સફળ થઈ. અને એનાથી વિશેષ ખાસ જો આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં બેન સ્ટોક્સની એબ્સન્ટમાં ભારતની પાસે થોડો એડવાન્ટેજ તો ચોક્કસ છે જ. હવે એડવાન્ટેજ કેટલો કેપિટલાઇઝ થાય છે, એન્કેશ થાય છે એ જોવાનું રહેશે. જ્યારે ભારતની જે ટીમની વાત કરો તો એણે પણ પોતાની બેટિંગ સાઇડને મજબૂત બનાવી છે. લુકિંગ એટ ધી હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ તો એણે પણ એની બેટિંગ સાઇડને મજબૂત બનાવી છે. હવે ભારતને કોઈ પણ હિસાબે આ શ્રેણી ડ્રો કરવી છે કારણ કે શુભમન ગિલ આટલું સારું રમ્યા પછી જો આ શ્રેણી હારી જાય તો કોઈને નહીં ગમે. કારણ કે ઇન્ડિયન ટીમ હેઝ પ્લેડ વેલ.
તમે અમુક ખેલાડીઓ તો બહુ જ સરસ રમ્યા છે. KL રાહુલની તમે વાત લઈ લો, કે જે રીતે શુભમન ગિલની લઈ લો, રિષભ પંતની વાત તમે લઈ લો, દે પ્લેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી. જાડેજાની વાત લઈ લો, તો દે ડિઝર્વ સમ ગુડ થિંગ્સ ઇન ઇટ. તો એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી શકે છે કે જો ભારત જીતે તો આ શ્રેણી ડ્રો થાય. શુભમન ગિલે બહુ સાચું કહ્યું છે કે આ શ્રેણી ડ્રો થાય તોય ભારતની જીત જ છે. એકચ્યુઅલી જોવા જાવ તો ગઈ મેચ ડ્રો થઈ એ પણ ભારતની જીત હતી, કારણ કે આખા દિવસમાં ઇંગ્લેન્ડના બોલરોએ બધું કરી છૂટ્યા પણ 2 ખેલાડીને આઉટ ના કરી શક્યા. તો હું માનું છું કે આ ભારત માટે અગત્યની છે અને એ થઈ શકે એમ છે. એની પોસિબિલિટીઝ જે પોસિબિલિટીઝ છે કે ભાઈ આ મેચ આપણે જીતીએ અને શ્રેણી ડ્રો થાય. ઇંગ્લેન્ડ વોન્ટ ટુ મેક ઇટ ભાઈ પોતાના ગ્રાઉન્ડ ઉપર આટલી સારી રમત રમ્યા પછી 2-1થી આગળ હોવા છતાં અને જો શ્રેણી હારી જાય છે તો ઇટ ઇઝ અ બિગેસ્ટ સેટબેક એઝ ફાર એઝ ઇંગ્લેન્ડ ઇઝ કન્સર્ન. તો ઇંગ્લેન્ડને કોઈ પણ હિસાબે શ્રેણી જીતવી છે. એટલે બેટલ અત્યારે એવું જબરજસ્ત છે કે બંને ટીમો દે આર જસ્ટ ઓન ધ એજ ઓફ ડુઈંગ ધેર ગ્રેટ થિંગ્સ. એક ટીમ જીતવા માગે છે એ પણ જીતી શકે છે, એક ટીમ ડ્રો કરવા માગે છે એ પણ કરી શકે છે. ફેરફારો ઘણા કરવામાં આવે છે ટીમમાં. તો અહીંયા આગળ તમે એક વસ્તુ વિચાર કરો કે અત્યાર સુધીની 5 મેચો છે, આ 5મી મેચ રમાઈ રહી છે, 4 મેચોની અંદર મેચો 5-5 દિવસ ચાલી છે. ઘણી એવી મેચો આપણે જોયું કે 3 દિવસમાં 4 દિવસમાં પતી જાય, પણ અહીંયા આગળ તો 5-5 દિવસ સુધી મેચ ચાલે છે. સો દેટ્સ અ વેરી ગુડ સાઇન કે ભારતીય ટીમ બી એટલું સારું ક્રિકેટ રમી રહી છે અને એટ ધ સેમ ટાઈમ ઇંગ્લેન્ડ ઇઝ ઓલ્સો પ્લેઇંગ વેલ. તો એક બરાબરીની જે કહેવાય ને એ પ્રકારની આ શ્રેણી અત્યાર સુધી જોવા મળી છે. હવે કોણ કોનાથી આગળ નીકળશે અથવા તો કોણ આ મીન્સ કે ઇફ ઇંગ્લેન્ડ ઇઝ વિનિંગ તો પછી તો આગળ નીકળી જશે, આપણે શ્રેણી જીતી જશે. બટ ઇફ વી આર એબલ ટુ લેવલ ધીસ તો માનું છું કે વિજય કરતાં ઓછું નહીં હોય એમ કહી શકાય. અશોકભાઈ, જ્યારે આપણે વાત કરી રહ્યા છે 5મી મેચની, 1-2ના સ્કોર આગળથી હાલ ઇંગ્લેન્ડ તો આગળ છે અને 4થી મેચ ડ્રો ગઈ અને આ 5મી મેચ ખૂબ મહત્વની છે, ત્યારે ભારતીય ટીમમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફાર કરવામાં આવ્યા. આશ્ચર્યજનક રીતે કરુણ નાયરને ફરી સમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ અને જુરેલને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. કેવી છે આ પસંદગી? શું ધ્યાનમાં રાખીને આ પસંદગી કરવામાં આવી છે? છેલ્લું તમે પૂછ્યું એનો પહેલો જ જવાબ આપું કે શું ધ્યાનમાં રાખીને. તો પહેલી વસ્તુ એ છે કે આ બેટિંગ ટ્રેક છે. બોલરો માટે ઓછું અને બેટ્સમેનો માટે વધારે આ મેદાન ઉપર છે. એટલે ભારતે પોતાની ટીમમાં એક વધારાનો બેટર્સ સમાવ્યો. કરુણ નાયરને ફરી તક આપવામાં આવી. એને તક આપવામાં આવી હતી, 3 મેચોમાં નિષ્ફળ ગયા પછી એને પડતું મૂકવામાં આવ્યું. ફરી એકવાર એને તક આપવામાં આવી છે. એને તક એટલા માટે આપવામાં આવી છે કે નાઉ હી ઇઝ ગોઈંગ ટુ પ્લે એટ નંબર 6 or 7. પહેલાં આગળના ક્રમે રમ્યા, હી વોઝ નોટ એબલ ટુ એ નિષ્ફળ ગયા. હવે છેક છેલ્લા ક્રમે એટલે જાડેજાની આસપાસ રમશે, જાડેજા પછી અથવા જાડેજાને સુંદર પછી. તો ક્યાંક ફરી એકવાર એને તક મળી છે કે ઇફ હી વોન્ટેડ ટુ પ્રૂવ હિમસેલ્ફ. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, આ શ્રેણી પત્યા પછી ઇફ કરુણ નાયર ઇઝ નોટ પરફોર્મિંગ, તો હું નથી માનતો કે એને ફરી ટેસ્ટ મેચમાં પાછો આવવાનો રસ્તો ખુલ્લો રહેશે. ઇટ્સ અ વેરી ટફ ટાઈમ, કારણ કે ઇઝ ઓલરેડી પ્લેડ વન્સ. ઘણા બધા વર્ષો બહાર રહ્યા, 303 રન એણે માર્યા છે. હી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેયર એઝ ફાર એઝ રણજી ટ્રોફી ઇઝ કન્સર્ન. પણ અહીંયા આગળ ફરી એકવાર એને તક મળી છે. આ તક હજુ એકવાર મેનેજમેન્ટે આપી છે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ એન્ડ ગ્રેસફુલ થિંગ. આઈ વુડ રાધર કોંગ્રેચ્યુલેટ ધ ટીમ ફોર ગિવિંગ હિમ વન મોર ચાન્સ, because this is going to end his career. આ એક ચાન્સ એની કેરિયરને તારશે અથવા તો ડૂબાડશે. તો હું માનું છું કે પહેલી વસ્તુ તો એનો એક સમાવેશ કરવામાં આવે છે અને બેટિંગને સ્ટ્રેન્થ કરવામાં આવી છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો જૂના ખેલાડીઓ જે રમી ગયા છે, પહેલાં એમ હતું કે હર્ષદીપને કદાચ સમાવવામાં આવશે, કુલદીપને કદાચ રમાડવામાં આવશે, પણ લુકિંગ એટ ધ સિરિયસનેસ ઓફ ધીસ મેચ, આ મેચ એવી નથી કે ચલો ભાઈ હવે કોઈને પણ રમાડી દો, જેટલા બાકી બેઠા છે એટલાને તમે રમાડી દો તો આ ચાલશે, એવું શક્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારત જો જીતવાનો પ્રયત્ન કરતી હોય અને જો જીતવા માટે એમ કરતી હોય તો એણે એવા ખેલાડીઓને લેવા પડે કે જે ઓલરેડી પહેલાં પરફોર્મ કરી ચૂક્યા છે. સો દે બ્રોટ ઇન આકાશદીપ, દે બ્રોટ ઇન પ્રસિદ્ધ કૃષ્ણા. પ્રસિદ્ધ કૃષ્ણા ઇઝ ઓલરેડી પ્લેડ અર્લિયર, તો હી નોઝ
ઇંગ્લેન્ડની પિચીસ ઉપર કેવી રીતે બોલિંગ કરવી, કેટલો એને માર પડે તો, કેટલી એને વિકેટો નહોતી મળી, ઘણા બધા ઇસ્યુઝ થયા હતા અને પછી તેની વોઝ બીન ડ્રોપ્ડ. તો હી ઇઝ કમિંગ બેક અગેન. એની પાસે એક સ્પીડ છે, એની પાસે પોતાની હાઇટ છે, એટલે જે બોલ પડ્યા પછી જે લેન્ડ કરીને જે બોલ ઉપર આવે છે, સો દેટ ઓલવેઝ ગિવ્સ ધેમ સમથિંગ એક્સ્ટ્રા. તો એને આકાશદીપ હેઝ ઓલરેડી પ્રૂવડ હિમસેલ્ફ, એને રમાડવામાં આવે છે. પંતના સ્થાને જુરેલ તો આવવાના જતાં ગયા વખતે પણ એમણે કીપિંગ કર્યું હતું, એટલે દેટ ચેન્જ ઇઝ, કારણ કે પંત અમે 5મી ટેસ્ટ મેચ નહોતા રમવાના, એ તો પહેલેથી નક્કી થઈ ગયું હતું. તો હવે જ્યારે જોવા જઈએ તો આ જે ફેરફારો કરવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક અનુભવના આધારે કરવામાં આવ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણા હેઝ ઓલરેડી બોલ્ડ અર્લિયર, આકાશદીપ હેઝ ઓલરેડી બોલ્ડ અર્લિયર ને બહુ જબરજસ્ત બોલિંગ કરી છે. સિરાજ તો ત્યાં હતા જ, જસપ્રીત બુમરાહ નથી રમવાના એ બધાને ખબર હતી, રિષભ પંત નથી રમવાના એ પણ આપણને ખબર હતી. તો ક્યાંક શાર્દુલ ઠાકુરની જગ્યાએ જે ત્રીજા કંબોજ, આ બંને ખેલાડીઓને ટીમમાંથી દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ બીજા બોલર્સને સમાવવામાં આવે છે. એટલે અહીં ટીમનું હિત જોવામાં આવ્યું છે. નોન પરફોર્મર્સ જે હતા એમને ટીમમાંથી બહાર, ઇટ્સ અ ગુડ થિંગ. આઈ મીન દેર ઇઝ નથિંગ રોંગ વિચ આઈ સી. કંબોજ જો તમને 120-125ની સ્પીડે બોલિંગ નાખતો હોય તો દેર ઇઝ નો નીડ ફોર હિમ ટુ પ્લે, કારણ કે ઇઝીલી પ્લેએબલ બોલર છે. તમારી પાસે 130-140ની આસપાસની સ્પીડ પણ જોઈએ અને તમે વેરિએશન તમારે એટલા જોઈએ. તો કંબોજની જે બોલિંગ હતી, જે એની બોડી લેંગ્વેજ હતી, અથવા તો જે રીતે એણે ઇંગ્લેન્ડની પિચીસ ઉપર બોલિંગ કરી, વોઝ નોટ કન્વિન્સિંગ. તો એ ખેલાડી બહાર ગયા છે અને પ્રસિદ્ધ કૃષ્ણ અંદર છે, આકાશદીપ અંદર છે, આ બે ખેલાડી જુરેલ અંદર છે. તો આ બધા ખેલાડીઓ જે ટીમમાં આવ્યા છે એમને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે હા, હવે એક ટીમ એક મજબૂત બની છે, જેનું બોલિંગ લાઇનઅપ પણ મજબૂત છે. બે તમારી પાસે સ્પિનર ઓલરેડી છે જ, લેગ સ્પિનર બી છે, ઓફ સ્પિનર બી છે, એટલે તમારે એક્સ્ટ્રા સ્પિનર લાવવાની જરૂર નથી. એને બદલે એક્સ્ટ્રા બેટર્સને ટીમમાં લાવવામાં આવ્યા, એટલે જેને કારણે તમારી પાસે સ્ટ્રેન્થ વધી. તો હું માનું છું કે ઇટ્સ અ બેટર ટીમ, અને એ બેટર ટીમમાં હજુ કહેવાનું મન થાય કે અહીંયા બેટર્સનો સ્ટેક જ્યાદા એટલે વધારે હોઈ શકે છે. એટલે એક વસ્તુ એ જોવાની કે ભાઈ બેટર્સનો સ્ટેક કેટલો છે. અને ભારતના બેટ્સમેનો હમણાં જ હું જોતો હતો 733 રન ગિલે આ શ્રેણીમાં બનાવી લીધા છે. 774 રનનો ગાવસ્કરનો રેકોર્ડ છે એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો. એ રેકોર્ડ તૂટવાની પૂરેપૂરી શક્યતા હોય એવું લાગી રહ્યું છે. ધ વે શુભમન ગિલ વોઝ પ્લેઇંગ, the way he was confident about his pull shots, his drives, his cover drives. તો ક્યાંક એમ લાગે છે કે ફરી એકવાર શુભમન ગિલ પાસે મોકો છે. અને દરેક ખેલાડીનો એક પ્રીમિયર ટાઈમ આવતો હોય છે, એક ગોલ્ડન ટાઈમ આવતો હોય. શુભમન ગિલ ઇઝ પાસિંગ થ્રુ ધેટ ફેઝ. એટલે આ મેચમાં પણ એની પાસેથી રનની અપેક્ષા રાખવી અસ્થાને નથી. હી કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ. તો હું માનું છું કે આ ચારે જે ચેન્જીસ કર્યા છે એ ચારે ચેન્જીસ પરિસ્થિતિને અનુરૂપ કર્યા છે. કુલદીપ વધારાનો સ્પિનર રમાડવાનું કોઈ જરૂરિયાત નહીં જણે, કારણ કે સુંદરને પડતો મૂકી શકાય એવો નહોતો, કારણ કે એણે સેન્ચુરી મારી હતી. એની આગળની મેચમાં એણે બોલિંગ સારી નાખી હતી. રવિન્દ્ર જાડેજાને પડતો ન મુકાય કે દરેક વખતે રમે. તો 3 સ્પિનરોને સમાવવા જેવી આ પીચ નથી, અને એટલા માટે આ ટીમમાં આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા અને બધા ખેલાડીઓને ફરી એકવાર રમવાની તક મળી છે. અશોકભાઈ, આપણે ભારતની ટીમની અંદર જે ચેન્જીસ કરવામાં આવે છે તેની વાત કરીએ, અને કયા કારણોસર તેના કરવામાં આવ્યા છે, પીચને આધારે પણ જે ચેન્જીસ કરવામાં આવે છે. તો ઇંગ્લેન્ડે પણ સ્પિનર તરીકે બેઠેલા એટકિન્સન, ઓવરટોન અને ટંગને ટીમમાં સમાવ્યા છે. કયા પરિબળો હોઈ શકે છે આની પાછળ? બહુ સિમ્પલ વાત છે, બહુ ક્લિયર કટ એ લોકો જવા માગે છે કે વી વોન્ટેડ ટુ ગો એઝ પર ધ રિક્વાયરમેન્ટ. એટલે એમણે જે ડોસનને લીધા હતા એની જગ્યાએ બેથલને લીધા, એટલે એક સ્પિન ઓપ્શન આવી ગયો. અને બીજો સ્પિન ઓપ્શન તરીકે જો રૂટ છે જ તમારી પાસે, જો બોલિંગ એમને કરાવી. બાકીના જે ખેલાડીઓને તમે અહીંયા લાવ્યા, જો એટકિન્સન છે, ઓવરટોન છે, ટંગ છે, આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત છે. દે હેવ દેટ પેસ, દે હેવ દેટ એબિલિટી ટુ મેક ધ બોલ મૂવ બોથ ધ સાઇડ. અને એક કંઈક એમની જો મેચો જુઓ તો બહુ ઓછી ટેસ્ટ મેચો રમ્યા છે આ બધા નવા ખેલાડીઓ જે આવ્યા છે. દે ડોન્ટ હેવ એ વેરી બિગ એક્સપિરિયન્સ. પણ તે છતાંય ઇંગ્લેન્ડની પીચો ઉપર જ્યારે વાત આવે અને ઇંગ્લેન્ડની પીચ ઉપર ઇંગ્લેન્ડના બોલર બોલિંગ કરતા હોય તો સ્વાભાવિક છે કે ત્યાંનું વાતાવરણ કેવું છે, મૂવમેન્ટ કઈ રીતે છે, પિચિંગ ક્યાં કરવું, આ બધી વસ્તુ એમને એડવાન્ટેજ રહે. અને એટલા માટે એમણે એ ખેલાડીને, આ 3 ખેલાડીઓ લાવે છે.
બેન સ્ટોક્સ ઇઝ નોટ પ્લેઇંગ. એટલે પહેલી વસ્તુ એ છે કે સ્ટોક્સ નથી રમતા. સ્ટોક્સ નથી રમતા એટલે એક મહત્ત્વનો બોલર, કારણ કે સ્ટોક્સ ઇઝ ધ મેન કે જેણે સેન્ચુરી મારી, 5 વિકેટો પણ લીધી, ઇતિહાસ પણ બનાવ્યો. તો એની પાસે તો ઘણી બધી એ છે. હવે જે છે ક્રોલી, ડકેટ, પોપ, રૂટ, બ્રુક, આ 5 બેટર્સ ઉપર જ પૂરેપૂરો આધાર રહેશે બેટિંગનો. એટલે અહીંયા આગળ થોડુંક બેન સ્ટોક્સના જવાથી ઇંગ્લેન્ડની બેટિંગમાં થોડો ફેર પડ્યો છે. મીન્સ કે થોડી ડાઉન ગઈ છે એમ કહી શકાય. ધ અધર વે રાઉન્ડ ઇફ યુ વોન્ટ ટુ સી, તો બીજી બાજુ તમે જુઓ તો બોલર્સનો સમાવેશ વધારે છે. એટલે એનો અર્થ એ થયો કે ભારતના બોલર્સને કાબૂમાં રાખવા માટે એ લોકોએ બેટર્સને કાબૂમાં રાખવા એ લોકોએ બોલિંગ સાઇડને મજબૂત કરી છે. અને દે ગોટ એ સક્સેસ ઓલ્સો. શરૂઆતમાં 2 વિકેટો મળી પણ કરી. તો ક્યાં કેમ કહી શકાય કે ઇંગ્લેન્ડ પણ એક ગણતરીથી મેચમાં ઉતર્યું છે. બેન સ્ટોક્સની ઈજા એવી હતી કે જો વધારે રમે તો તકલીફ થઈ જાય, કારણ કે પરમનન્ટ પ્રોબ્લેમ થાય એવું હતું. એટલે એને એ કરવામાં આવ્યું. જોફ્રા આર્ચરને વર્કલોડના હિસાબે આરામ આપવામાં આવ્યો છે. તો આ બધા ચેન્જીસ કરીને ઇંગ્લેન્ડે પણ પોતાના ઇન્ટેન્શન્સ જે છે ક્લિયર કર્યા છે કે વી આર હિયર ટુ વિન ધ મેચ, વી આર નોટ હિયર ટુ ડ્રો અથવા તો બીજું કોઈ એ નથી જોઈતું. ડ્રો જાય તો ખેર ઇંગ્લેન્ડને તો ફાયદો જ છે ડ્રો જાય તો, એટલે એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે દે આર ઓલરેડી અહેડ ઓફ અસ. તો પણ ક્યાંક ને ક્યાંક એ લોકો પણ જીતવાની અપેક્ષા લઈને ગયા છે, આપણે પણ જીતવાની અપેક્ષા સાથે ઉતર્યા છીએ. એટલે બેટલ આ વખતનું છે જોરદાર થશે. વરસાદ પણ છે જ, વરસાદ પણ વિલન બની શકે છે ક્યારેક ક્યારેક. એટલે એ તો ત્યાં ઇંગ્લેન્ડની ખાસિયત છે કે ક્યારેક તમને 2 કલાક એ થાય, પછી ફરી પાછી મેચ શરૂ થઈ જાય, ફરી સૂરજ નીકળે, ફરી વરસાદ પડે. સો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારે એ લોકોએ ટીમમાં ચેન્જીસ કર્યા છે. અશોકભાઈ, ભારતની બેટિંગ સ્ટ્રેન્થ આ ટીમથી વધુ મજબૂત થઈ છે તેમ કહી શકાય. ક્યાંક બોલિંગના ભોગે તો બેટિંગ મજબૂત નથી થઈ ને? સી ટુ સમ એક્સટેન્ટ યસ, આઈ એગ્રી વિથ યુ. કારણ કે જે રીતે કરુણ નાયરની એન્ટ્રી થઈ છે ટીમમાં, એ ક્યાંક બેટિંગ મજબૂત કરવાની વાત છે. એની સામે તમે કયા ખેલાડી ગયા, એ તો બોલર્સ બધા ઓલરાઉન્ડર્સ હતા. શાર્દુલ ઠાકુરની વાત કરીએ આપણે, કે બીજા કોઈ ખેલાડી, બુમરાહની વાત કરીએ, જુરેલની વાત કરીએ, તો આ બધા ખેલાડીઓને, પંતની વાત કરીએ તો આ બધા ખેલાડીઓ. હવે અહીંયા આગળ તમે કરુણ નાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ભારતે શરૂઆતના તબક્કામાં પોતાની 2 વિકેટો ગુમાવી દીધી હતી. એટલે ત્યાર પછી લંચ પહેલાંની સ્થિતિમાં આ એક બહુ મહત્ત્વનું એ હતું કે ભાઈ 2 વિકેટો ભારતે ગુમાવી દીધી. યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ, આ બંને ખેલાડીઓ આઉટ થયા છે. પણ ત્યાર પછી સાઈ સુદર્શન અને શુભમન ગિલ, એટલે કે ગુજરાત ટાઇટન્સના 2 ધરખમ બેટ્સમેન, કારણ કે એના જ અંડરમાં રમી રહ્યો છે સાઈ સુદર્શન, અને ગઈ સિઝન એની બહુ સારી હતી એટલે એને તક મળી છે, ફરી એને તક મળી છે અહીં આગળ કંઈક કરવાની. એટલે એક બેટિંગ લાઇનઅપ તો ત્યાં મજબૂત કરવામાં આવી છે. બોલિંગ યસ, ક્યાંક કદાચ અર્શદીપની જરૂર હતી અથવા તો કુલદીપની જરૂર હતી એમ કહી શકાય. પણ અહીં આગળ ફાસ્ટ બોલિંગની જો વાત કરો તો આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ, આ 3 ઉપર મોટો આધાર રહેશે. કારણ કે તમે કરુણ નાયરને શાર્દુલની જગ્યાએ લાવ્યા છો, એટલે તમારો ચોથો ફાસ્ટ બોલર એ તમને ટીમમાં મળવાનો નથી. એ તમારે 3 ફાસ્ટ બોલર છે તમારી પાસે 2 સ્પિનર્સ છે. એટલે ડેફિનેટલી તમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, ને એ કોમ્પ્રોમાઇઝ બોલિંગ ઉપર કર્યું છે અને બેટ્સમેનને સમાવ્યા છે. હવે આપણને પહેલી આપણી બેટિંગ છે એટલે હવે ખબર પડી જશે કે ભારતની બેટિંગ અથવા તો જે કોઈ ચેન્જીસ કર્યા છે એ ચેન્જીસ ભારતને કેટલા અનુકૂળ આવ્યા. પણ એક વાત ચોક્કસ છે કે ભારતે જોયું છે કે આ મેદાન ઉપર જો મોટા સ્કોર થતા હોય તો ભારત પાસે મોટા સ્કોર કરી શકે એવા ખેલાડીઓ હોવા જોઈએ. કરુણ નાયર નથી ચાલતા, અલગ વાત છે, બટ હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેયર કે જેણે ઘણા બધા રન કર્યા છે. સાઈ સુદર્શન નથી ચાલતા, એ વાત બરાબર છે, પણ સાઈ સુદર્શને ગુજરાત ટાઇટન્સ તરફ રમતા બહુ રન બનાવ્યા. સો ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન. હી હેઝ ગોટ મેની શોટ્સ ઇન ઇઝ ધીસ થિંગ. એટલે એ રીતે જોવા જાઓ તો તમે એમ લાગે કે તમે વિચાર તો કરો, જયસ્વાલ છે, રાહુલ છે, સુદર્શન છે, ગિલ છે, સુંદર છે, જાડેજા છે, જુરેલ છે અને કરુણ નાયર છે. ઓહો, આખી ફોજ લાગી ગઈ છે બેટ્સમેનોની, અને ત્યાર પછી બોલર્સ આવે છે. તો હું માનું છું કે બેટિંગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, અને એ બેટિંગનું જે ધ્યાન છે એ આગળ ઉપર આપણને ફાયદાકારક થશે, પ્રોવાઇડેડ કે આપણે એક મોટો સ્કોર મૂકવામાં સફળતા મેળવીએ. 500+ સ્કોર મિનિમમ આપણે ઇંગ્લેન્ડ સામે મૂકવો પડે જો આ ટેસ્ટમાં, કારણ કે જીતવાની જે કહેવાય ને કે ગરજ કહો કે જીતવાની જે એનો ફાયદો કહો તો ભારતને છે
કારણ કે જો એના માટે તો મેચ ડ્રો થાય તો એ જીતી ગયા છે એ લોકો તો, કારણ કે શ્રેણીમાં આગળ છે એ લોકો. તો આપણે જીતવાનું છે અને આપણે જીતવા માટેના તમામ શસ્ત્રો સજાયા છે. હવે જોવાનું જે છે કે આ દશેરાના દાડા બધા ઘોડા દોડે છે કે નહીં. અશોકભાઈ, સૌથી પહેલાં તો આપણે બેટિંગ લાઇનઅપની વાત કરી, બોલિંગ લાઇનઅપની વાત કરી, ફેરફારની વાત કરી, તો કેવી રહી શકે છે આ પીચ? શું સ્પિનર્સ માટે કોઈ તકો છે ખરી? અને લંચ સુધીમાં ભારતની સ્થિતિ કેવી કહી શકાય, ટૂંકમાં જણાવો. હવે એક વાત તો છે કે 2 વિકેટો ભારતે ગુમાવી છે, 70-72 રન થયા છે. ત્યાર પછી માનું છું કે કદાચ કેટલી પરિસ્થિતિ આગળ એ થાય છે અને કેટલું આપણે સારું કરી શકીએ. 72 રનમાં 2 વિકેટો, એ આ પહેલો સ્કોર છે ભારતનો. હવે તમે એમ કહો કે ભાઈ આ મેચ કઈ બાજુ જાય છે અથવા તો શું છે આની, એ તો અહીંયા આગળ રન્સ બને છે. એટલે આ મેદાન પર જીતવા માટે રન્સની જરૂર પડશે. એ રન્સ જો તમે બનાવી શકો છો, તમે 500+ સ્કોર બનાવી શકો છો, તો પછી ત્રીજા અને ચોથા દિવસે, કારણ કે તમારી પાસે 2 સ્પિનર છે, બંને બહુ જ સારા સ્પિનર છે, એડવાન્ટેજ સ્પિનર્સને પણ મળી શકે છે. ફાસ્ટ બોલર્સના માટે પણ એડવાન્ટેજ છે અને સ્પિનર્સ માટે પણ એડવાન્ટેજ છે. એટલે આ જે 2 બોલર આપણા સ્પિન બોલર છે એમના માટે કોઈક તકો, કારણ કે તમે જુઓ ઇંગ્લેન્ડે 2 સ્પિનર રૂટને અને બેથલને લાવ્યા છે, તો એનો અર્થ એ થયો કે કંઈક થોડું સ્પિનર માટે પણ અહીંયા છે. અને બહુ સરસ મજાની વાત કરી દઉં, 1971માં જ્યારે ભારત શ્રેણી જીત્યું ત્યારે આ જ મેદાન ઉપર ભારતના સ્પિનર ભગવત ચંદ્રશેખરે 38 રનમાં 6 વિકેટો લઈને મેચ અને શ્રેણી, પહેલી વાર ભારત શ્રેણી જીત્યું હતું આ પર્ટિક્યુલર મેદાન ઉપર. એટલે બહુ ઐતિહાસિક મેદાન છે. સ્પિનર્સનો ડેફિનેટલી સ્ટે છે, એમાં કોઈ સવાલ નથી. બીજું કે 2021માં આપણે જ્યારે જીત્યા હતા ઉમેશ યાદવે તરખાટ મચાવ્યો હતો, એટલે એમ કહી શકાય કે ફાસ્ટ બોલર્સને પણ અહીંયા આગળ સારું એ મળે છે. બીજી વાર રોહિત શર્માએ સેન્ચુરી મારી તો એમ કહેવાય કે ભાઈ હા ભાઈ બેટ્સમેન માટે પણ આ મેદાન સારું છે. તો હું માનું છું કે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની સ્થિતિ સારી છે અત્યારે. હવે બધું વિકેટો ગુમાવ્યા વિના જો આજનો આખો દિવસ આ પેર રમે તો ભારતની પાસે આ મેચને પોતાની તરફ લાવવા માટેના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટનો પહેલો મુખ્ય પાસું કે ભાઈ સમગ્ર દિવસમાં 300-350 રન કરે છે અને ગુમાવે છે ખાલી 2 જ વિકેટ, અથવા 300 રન કરીને 2 વિકેટ ગુમાવી છે. આઈ થિંક દેટ શુડ બી ધ પ્લીઝિંગ સ્કોર ફોર ધ ઇન્ડિયન ટીમ. એટલે અત્યારના તબક્કે પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ કાબૂમાં જણાઈ રહી છે. તો અશોકભાઈ, જોવું રહેશે કે કેટલો સ્કોર બનાવી શકે છે અને સ્પિનર્સો આ તક તેમની પાસે પોઝિટિવલી લઈ શકે છે કે નહીં. અને આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી આજની ચર્ચા. આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.